Balance sheet of Kumar Limited as on 31st March 2005 and 2006 are as under. બરાબર 2005 અને 2006 ના 2 વર્ષના બેલેન્સ શીટ આપેલા છે. એડિશનલ ઇન્ફોર્મેશન જોઈએ તો એડિશનલ ઇન્ફોર્મેશનમાં સૌથી પહેલું આપેલું છે પ્રોફિટ ઓફ ધ યર ₹1,80,000. સાથે સાથે અહીંયા આપણને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું બેલેન્સ પણ આપેલું છે. એટલે આ પ્રોફિટની તમારે ક્યાંય અસર આપવાની જરૂરિયાત રહેતી નથી. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપણે બનાવીએ એમાં સીધી ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ જ બતાવી દઈએ છીએ. એટલે પહેલા હવાલાની ક્યાંય અસર થશે નહીં. પછી આપેલું છે ડિવિડન્ડ પેઇડ ₹36,000, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન ફંડ ₹14,400, ન્યૂ ઇક્વિટી કેપિટલ એસ્યુર્ડ ₹90,000, બોનસ શેર એલોટેડ ₹63,000, sale of building ₹25,200 and cost of ₹72,000 and book value ₹18,000. જો અહીંયા બી આ હવાલો ખાસ સમજજો. હમણાં તમારો જે ક્વેશ્ચન્સ હતો એને રિલેટેડ જ છે. એટલે અહીંયા આપણે વધારે વિસ્તૃત રીતે સમજશું. પેટન્ટ રિટર્ન ઓફ ₹1,800. એટલે આ રીતે અલગ અલગ 7 હવાલાઓ આપેલા છે. એટલે એને રિલેટેડ જરૂરી ખાતાઓ બનાવવાના થશે. બેઝિકલી 3 વસ્તુઓ આપણે રાખીએ છીએ. એક વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ, એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. ત્યારે સાથે સાથે જરૂરી ખાતાઓ. તો ખાતાઓની અંદર કયા કયા ખાતાઓ રાખશું? તો ડેપ્રિસિએશન ફંડની બાકી તમને આપેલી છે. એટલે એક ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ તમે રાખી દેશો. વર્ષ દરમિયાન જે ડેપ્રિસિએશન ચાર્જ કરેલું છે એના માટે ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ રાખીએ છીએ. પછી એક શેર કેપિટલ ને રિલેટેડ મુદ્દો આપેલો છે એટલે ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ રાખીએ છીએ. બિલ્ડિંગ નું સેલ કરેલું છે એટલે બિલ્ડિંગ એકાઉન્ટ રાખો છો. અને પેટન્ટ રિટર્ન ઓફ કરેલી છે એટલે પેટન્ટ એકાઉન્ટ રાખીએ અથવા તો એની ડાયરેક્ટલી અસર આપી દેશું તો પણ ચાલશે, અથવા તો એ ખાતું બનાવી નાખવાનું. ક્લિયર? એટલે આટલા અલગ અલગ પ્રકારના ખાતાઓ આપણે બનાવવાની જરૂરિયાત પડશે. બરાબર? એક ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ, શેર કેપિટલ એકાઉન્ટ, બિલ્ડિંગ એકાઉન્ટ અને પેટન્ટ એકાઉન્ટ. બરાબર? પેટન્ટ એકાઉન્ટ કદાચ નહીં બનાવેલું હોય તો ડાયરેક્ટલી બી આપણને જો અહીંયા ખ્યાલ આવી શકે કે પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓપનિંગ બેલેન્સ આપેલું છે 18,000 અને ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે 16,200. એટલે બાકીઓના આધારે બી આપણને ખ્યાલ આવી શકે કે એની અંદર ₹1,800 રિડ્યુસ થાય છે. અને જેટલા રિડ્યુસ થશે એટલું પેટન્ટ તમે રિટર્ન ઓફ કરેલું છે. કદાચ આ હવાલો ન આપેલો હોય તો બી આપણે એની એ જ રીતે અસર આપવાની થાય. ક્લિયર? એટલે જોઈએ વન બાય વન વિગતો દર્શાવતા જઈએ. તો સૌથી પહેલું આપેલું છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તો એના માટે આપણે ખાતું બનાવેલું છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. એની અંદર એની બાકી બતાવી દેવાની. બરાબર? લેન્ડ અને બિલ્ડિંગ એની ઓપનિંગ બેલેન્સ આપેલી છે 4,32,000 અને ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે 3,60,000. ક્લિયર? એટલે પહેલા અત્યારે બાકી ખાલી બતાવી દેવાની. પછી આપેલું છે મશીનરી. તો મશીનરીનું ખાતું કદાચ ન બનાવેલું હોય તો બી ચાલશે, કેમ કે એમાં બીજો કોઈ હવાલો આપણને આપેલો નથી. બરાબર? મશીનરી માટે બીજો કોઈ હવાલો આપણને આપેલો નથી. એટલે કદાચ મશીનરીનું ખાતું નહીં બનાવેલું હોય તો બી ચાલશે. તો ડાયરેક્ટલી આપણને ખ્યાલ આવી શકે કે ઓપનિંગ બેલેન્સ છે 2,70,000 અને ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે મશીનરીનું 3,06,000. એટલે જેટલો વધારો થાય છે એ વધારાની રકમ શું હશે? એનું પરચેસ કરેલું હશે. સમજાય? કદાચ જો આ ખાતું ન બનાવેલું હોય તો એમનો બી આપણે અસર આપી શકીએ. એટલે જેટલો વધારો થાય છે બીજી કોઈ હવાલો આપણને આપેલો નથી કે બીજી કોઈ માહિતી આપેલી નથી. એટલે આનો ડિફરન્સ સીધો જોઈએ તો ડિફરન્સ કેટલો આવે છે 36,000. એટલે 36,000 મશીનરીની પરચેસ કરેલી હશે અને પરચેસ કરેલું હોય એટલે શું થશે? ફંડનું એપ્લિકેશન થશે. એટલે ડાયરેક્ટલી આપણે એપ્લિકેશન્સ બાજુએ પણ અસર આપી શકીએ. પરચેસ ઓફ મશીનરી 36,000. ક્લિયર? અથવા તો જો ખાતું બનાવેલું હોય તો અસર શું થશે? મશીનરી એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. એટલે મશીનરી એકાઉન્ટમાં ડેબિટ સાઈડ બતાવશો અને ફંડ જાય છે, કેશ જાય છે આપણી પાસેથી એટલે ફંડનું યુટિલાઇઝેશન થશે. એટલે એક અસર આપણે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એપ્લિકેશન્સ બાજુએ દર્શાવીશું. ક્લિયર? એટલે ખાતું સીધે રેડી ક્લોઝ થઈ જશે. એટલે કદાચ જો આ ખાતું ન બનાવેલું હોય તો ડાયરેક્ટલી અસર ભી તમે અહીંયા
આપી શકો કે મશીનરીમાં જેટલો વધારો થાય છે બે બાકીઓ વચ્ચેનો તફાવત આવે છે એટલી આપણે મશીનરીની ખરીદી કરેલી હોય. ક્લિયર? ત્યાર પછી આપેલું છે પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક. હવે એનું ઓપનિંગ બેલેન્સ આપેલું છે 18,000 રૂપીસ અને ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે 16,200. એટલે પેટન્ટ અને ટ્રેડમાર્કની કિંમતમાં 1,800 રૂપીસ રિડ્યુસ થાય છે. અને એના માટે જો હવાલો આપેલો છે, કદાચ આ હવાલો ન આપેલો હોય તોય આપણે એ જ રીતે અસર આપવાની થાય. બરાબર? પેટન્ટમાં જેટલો ઘટાડો થાય છે તો એટલી પેટન્ટ આપણે ડ્યુરિંગ ધ યર રિટર્ન ઓફ કરેલી હોય. અને પેટન્ટ રિટર્ન ઓફ કરીએ છીએ એટલે એની અસર ક્યાં આવશે? તો એની અસર આપણે દર્શાવીશું એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ. ત્યારે એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એમાં ડેબિટ બાજુએ દર્શાવશું ટુ પેટન્ટ રિટર્ન. જો હવાલો આપેલો છે એટલે કદાચ તમે સાથે સાથે ખાતું પણ રાખેલું હોય તો અહીંયા તમે ડેબિટ બાજુએ બતાવો છો અને પેટન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવશો બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 1,800 એટલે પેટન્ટ એકાઉન્ટ તમારું ક્લોઝ થઈ જશે. સમજાય છે? ખાતું બનાવેલું હોય તો એક અસર આપણે અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપીએ છીએ અને બીજી અસર છે એ પેટન્ટ એકાઉન્ટમાં આવી જશે. એટલે પેટન્ટ એકાઉન્ટ છે એ આપણને ક્લોઝ થતું જોવા મળશે. અથવા તો જો ખાતું ન બનાવેલું હોય તો આપણે એક જ અસર અહીંયા આપવાની થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ બાજુએ પેટન્ટ રિટર્ન ઓફ 1,800. ક્લિયર? સમજાય છે? ઓકે. ત્યાર પછી આગળ આપેલું છે સ્ટોક, ડેટર્સ, કેશ ઓન હેન્ડ અને બેંક બેલેન્સ. આ ચાર વિગતો છે શું છે? કરંટ એસેટ્સ થશે. સ્ટોક, ડેટર્સ, કેશ ઓન હેન્ડ અને બેંક બેલેન્સ. અહીંયા સુધીની આ ચાર વિગતો છે એ ચારે ચાર કરંટ એસેટ્સ થશે અને ચારે ચાર કરંટ એસેટ્સ છે એ વર્કિંગ કેપિટલમાં કરંટ એસેટ્સના શીર્ષક હેઠળ એ ચારે ચાર વિગતો દર્શાવવામાં આવશે. સ્ટોક, ડેટર્સ, કેશ અને બેંક બેલેન્સ, કેશ ઓન હેન્ડ અને બેંક બેલેન્સ બે અલગ અલગ આપેલું છે તો અલગ અલગ બે બતાવી દઈએ. બરાબર? ચારે ચાર વિગતો છે એ સીધે સીધી વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટમાં દર્શાવી દેવામાં આવશે. ક્લિયર? અને છેલ્લી વિગત આપેલી છે તમને બરાબર ડિબેન્ચર ડિસ્કાઉન્ટ. હવે જો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ આપેલું છે સામે ડિબેન્ચરની આપણે બાકી જોઈએ તો ડિબેન્ચરની ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ બે સરખી જ છે. એટલે એનો મતલબ એ કે વર્ષ દરમિયાન કોઈ પણ ડિબેન્ચર આપણે ઇસ્યુ કરેલા નથી કે રિડીમ કરેલા નથી. એટલે ડિબેન્ચરમાં કઈ ફેરફાર નથી પણ ડિસ્કાઉન્ટમાં આપણને ડિફરન્સ જોવા મળે છે. તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટની શરૂઆતની બાકી આપેલી છે 36,000 અને ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે 32,400. એટલે જેટલો ઘટાડો થાય છે એટલું ડિસ્કાઉન્ટ આપણે રિટર્ન ઓફ કરેલું હોય તો કેટલો ઘટાડો થાય છે? 3,600 રિડ્યુસ થાય છે. એ બાકીઓ વચ્ચે તમે ડિફરન્સ જુઓ એટલે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એમાં ઘટાડો કેટલો થાય છે? 3,600. 3,600 ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ કરેલું હશે અને એની ડાયરેક્ટલી અસર ક્યાં આપી દેશું આપણે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ. બરાબર? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ તમે દર્શાવી દેશો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ 3,600. અને જો એ ખાતું બનાવેલું હોય તો બીજી અસર છે એ ખાતાની અંદર ક્રેડિટ બાજુએ આવી જશે. એટલે એ ખાતું સીધે સીધું ત્યાંથી ક્લોઝ થઈ જશે. અથવા તો બીજો કોઈ હવાલો આપેલો નથી એટલે ખાતું બનાવવાની પણ કોઈ જરૂરિયાત નથી. બરાબર? કદાચ ખાતું નહીં બનાવેલું હોય તો ડાયરેક્ટલી અસર બી આપણે વિચારી શકીએ કે જેટલો ઘટાડો થાય છે તો એટલી રકમ આપણે ડિસ્કાઉન્ટ પેટેની રિટર્ન ઓફ કરેલી હશે એટલે ડાયરેક્ટલી આપણે એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ દર્શાવી શકીએ. ક્લિયર? ત્યાર પછી લાયબિલિટીઝ બાજુની વિગતો જોઈએ તો લાયબિલિટીઝ બાજુએ સૌથી પહેલું આપેલું છે ઇક્વિટી શેર કેપિટલ ઈચ ઓફ ₹10. એટલે શેર કેપિટલ એકાઉન્ટ આપણે બનાવેલું છે કેમ કે એમાં બીજા બે હવાલા આપેલા છે એટલે શેર કેપિટલ એકાઉન્ટમાં બતાવી દેવાનું. બરાબર? અહીંયા નથી બતાવ્યું શેર કેપિટલ એકાઉન્ટ આપણે બનાવી નાખો તો જ આપણને પ્રોપરલી ખ્યાલ આવી શકશે. એટલે શેર કેપિટલ એકાઉન્ટ જો બનાવી નાખો એટલે તમને સમજાઈ શકે. જો અવેલેબલ હોય બુક પેન તો ખાલી બનાવીને જોઈ લેજો.
હા ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ધરો એમાં બતાવી દેવાનું ઓપનિંગ બેલેન્સ 6,30,000 અને ક્લોઝિંગ બેલેન્સ 7,83,000 ક્લિયર આ બાકી સીધી એમાં બતાવી દેવાનું પછી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ એમાં આ બંને બાકીઓ દર્શાવી દેશું ઓપનિંગ બેલેન્સ 2,70,000 અને ક્લોઝિંગ બેલેન્સ 3,51,000 એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જ છે એમાં દર્શાવી દઈએ ઓપનિંગ બેલેન્સ 2,70,000 અને ક્લોઝિંગ બેલેન્સ 3,51,000 ક્લિયર પછી આપેલું છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પછી 10% ડિબેન્ચર ડિબેન્ચરની બાકીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી એટલે એની આપણે કોઈ અસર આપવાની જરૂરિયાત રહેતી નથી બરાબર જો વધારો ઘટાડો હોય તો આપણે વધારાના ડિબેન્ચર કાં તો ઇસ્યુ કરેલા હોય અથવા તો પરત કરેલા હોય પણ ડિબેન્ચરની બાકીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી એટલે એની આપણે કોઈ અસર આપવાની જરૂરિયાત રહેતી નથી પછી ડેપ્રિસિએશન ફંડ એનું બી ખાતું બનાવી નાખવાનું ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ બરાબર અહીંયા કદાચ રાખેલું જ હશે ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ ઓપનિંગ બેલેન્સ બરાબર એની ક્રેડિટ બેલેન્સ હોય એટલે ક્રેડિટ બાજુએ બતાવશો ઓપનિંગ બેલેન્સ 90,000 અને ક્લોઝિંગ બેલેન્સ 50,400 જ્યારે ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ બતાવી દીધી બાકીની અસર આપણે પછી વિચારીએ છીએ એલા ખાલી આ બેલેન્સ આપણે બતાવી દેવાની ખાતાની ક્લિયર ત્યાર પછી આગળ આપણને ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ તો આ બંને કરન્ટ લાયબિલિટીઝ છે એટલે વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટમાં દર્શાવવામાં આવશે કરન્ટ લાયબિલિટીઝના શીર્ષક હેઠળ ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ બરાબર આ બંને બતાવી દેશો તમે 5 લાખ અને 40,000 5,25,000 અને 51,000 જ્યારે ક્યાં બતાવી દેશું તો કે વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટમાં કરન્ટ લાયબિલિટીઝના હેડિંગ હેઠળ દર્શાવવામાં આવશે ક્લિયર બેલેન્સ શીટની બધી જ વિગતો આપણે દર્શાવી દીધી છે અહીંયા સુધીમાં કંઈક વેરી કન્ફ્યુઝન નો હેલો સમજાય છે અહીંયા સુધી હા ઓકે હવે આગળ એડિશનલ ઇન્ફોર્મેશન જોઈએ તો એડિશનલ ઇન્ફોર્મેશનમાં સૌથી પહેલું આપેલું છે પ્રોફિટ ઓફ ધ યર ₹1,80,000 એટલે જો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની તમે બાકી જ બતાવી દીધેલી છે એટલે આ પ્રોફિટને તમારે ક્યાંય દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી એ ખાલી માત્ર ને માત્ર તમને ભૂલ ખવડાવવા માટે અથવા તો તમારી જાણ માટે તમને એડજસ્ટમેન્ટ આપેલું છે કે વર્ષ દરમિયાન 1,80,000 રૂપિયાનો નફો થયેલો છે પણ આ નફાને આપણે ક્યાંય દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી કેમ કે એમાં આપણે ઓલરેડી ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ બતાવેલી છે ક્લિયર એટલે 1,80,000 રૂપિયાની ક્યાંય અસર આવશે નહીં પછી આપેલું છે ડિવિડન્ડ પેઇડ ₹36,000 ડિવિડન્ડ ચૂકવીએ છીએ તો એના માટે જો ડિવિડન્ડની બાકી આપેલી હોય તો એનું ખાતું બનાવવું પડે અહીંયા બાકી આપણને કોઈ ડિવિડન્ડની આપેલી નથી એટલે ડિવિડન્ડનું ખાતું બનાવવાની જરૂરિયાત નથી એની ડાયરેક્ટલી અસર આપણે આપી શકીએ તો ડિવિડન્ડ ચૂકવેલું છે એટલે શું થશે એક તો ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એપ્લિકેશન્સ બાજુએ બતાવશો બરાબર ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં એપ્લિકેશન્સ બાજુએ પેઇડ ડિવિડન્ડ 36,000 રૂપિયા અને બીજી અસર આપશું જેટલું ડિવિડન્ડ ચૂકવીએ છીએ એટલું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ બરાબર ડિવિડન્ડ 36,000 રૂપિયા સમજાય યસ ત્યાર પછી આગળ જોઈએ એના પછીનો હવાલો આપેલો છે એ ખાસ સમજી લઈએ પ્રોવિઝન અને આ બિલ્ડિંગ એ બંને આપણે સાથે જોઈશું પહેલા ચોથા અને પાંચમા હવાલાની અસર આપી દે તો ચોથા હવાલામાં શું કીધું છે ન્યૂ ઇક્વિટી કેપિટલ ઇશ્યુડ ₹90,000 એટલે 90,000 રૂપિયાના નવા શેર ઇશ્યુ કરેલા છે અને 90,000 રૂપિયાના નવા શેર તમે ઇશ્યુ કરો છો એટલે એના માટેની શું નોંધ થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ
ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ, એટલે શેર કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવશો. ધારો શેર કેપિટલ એકાઉન્ટ અહીંયા નથી રાખેલું પણ તમે રાખેલું હોય તો એમાં ક્રેડિટ બાજુએ બતાવી દો. ધારો શેર કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બાય કેશ ઓર બેંક એકાઉન્ટ ક્લિયર 90,000. અને બીજી અસર આવશે પૈસા મોરે છે એટલે એને આપણે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં સોર્સિસ બાજુએ બતાવશું. ઇશ્યુ ઓફ શેર કેપિટલ 90,000. ક્લિયર? યસ. ઓકે. અને ત્યાર પછી બીજો એના પછીનો હવાલો આપેલો છે 5th વન એબી શેર કેપિટલ ને રિલેટેડ જ આપેલો છે. એમની અંદર શું કીધેલું છે બોનસ શેર એલોટેડ ₹63,000 એટલે 63,000 રૂપિયાના બોનસ શેર આપવામાં આવેલા છે. આ બોનસ શેર છે એ જનરલી આપણે જનરલ રિઝર્વની સામે ઇશ્યુ કરતા પણ અહીંયા આપણને જનરલ રિઝર્વની કોઈ બાકી આપેલી નથી એટલે એ બી ડાયરેક્ટલી નફા નુકસાન ખાતેથી પણ તમે આપી શકો કે બોનસ શેર આપશો એટલે એના માટેની નોંધ થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. સમજાય? જો જનરલ રિઝર્વ આપેલું હોય તો પેલા જનરલ રિઝર્વમાંથી આપણે બોનસ શેર આપવાના હોય તો આપણે શું નોંધ કરીએ જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. પણ અહીંયા જનરલ રિઝર્વની તમને કોઈ બાકી આપેલી નથી નહીતર પણ તમે જો બતાવો તો એ જનરલ રિઝર્વ એકાઉન્ટ બી છેલ્લે ક્લોઝ કરી અને ક્યાં લઈ જતા હોઈએ આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. એટલે અહીંયા આપણે એની ડાયરેક્ટલી અસર આપી શકશું કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 63,000. એટલે એક અસર તમે દર્શાવશો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ બરાબર ત્યાં બોનસ શેર 63,000 અને શેર કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ 63,000. બરાબર આની અહીંયા ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં અત્યારે કાંઈ અસર આવશે નહીં કેમ કે 63,000 રૂપિયાના બોનસ શેર આપીએ છીએ તો એનાથી આપણને કોઈ પૈસા મળતા હોતા નથી પણ રિઝર્વમાં ઘટાડો થાય છે અને શેર કેપિટલમાં એટલો વધારો થશે. સમજાય બોનસ શેર વાળું? હા. ઓકે. હવે તમે ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરશો એટલે એમાં બે બાજુનો ટોટલ તમારો સરખો થઈ જશે. બરાબર? જો ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ આપણે રાખેલું હોય તો શેર કેપિટલ એકાઉન્ટ શરૂઆતની બાકી કેટલી હતી 6,30,000. હવે એની સામે 90,000 રૂપીસના નવા શેર ઇશ્યુ કરેલા છે એટલે એ અહીંયા આમાં પ્લસ થશે એટલે 7,20,000 અને 63,000 ના બોનસ શેર આપેલા છે એટલે એ બી શેર કેપિટલમાં વધારો થશે. એ બી તમે એમાં પ્લસ કરો એટલે તમને ક્લોઝિંગ બેલેન્સ છે એટલી બાકી જોવા મળશે 7,83,000. ક્લિયર? એટલે શેર કેપિટલ એકાઉન્ટ આપણું ક્લોઝ થઈ જશે. સમજાય છે? હેલો. હા સર. યસ. ઓકે. ત્યાર પછીનો છેલ્લો હવાલો આપણે વ્યવસ્થિત રીતે સમજી લઈએ. હવે જો એમાં શું કરવાનું છે ખાસ સમજો. એક તો પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન ફંડ આપેલું છે અને બીજું સેલ ઓફ બિલ્ડિંગ આપેલું છે એટલે આ બંને ખાતા આપણે રાખેલા હશે. હવે જેટલું પ્રોવિઝન્સ તમે કરો છો તો એના માટેની શું નોંધ થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ ટુ ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ. બરાબર? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટેડ ટુ ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ એટલે પેલા 14,400 ની આપણે કેવી રીતે અસર આપશો તો એની એક અસર છે એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ બતાવશો. બરાબર? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ બાજુએ ટુ ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ 14,400 અને ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવશો બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 14,400. ક્લિયર? આટલું સમજાય? બરાબર? હવે જો ખાસ સમજો હવે શું કરવાનું છે. હવે જો ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ કદાચ તો ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ તમે ક્લોઝ કરશો એટલે ત્યાં ડિફરન્સ અમાઉન્ટ તમને જોવા મળશે 54,000. બરાબર? ક્રેડિટ બાજુનો ટોટલ કેટલો થાય છે 1,04,400 અને ક્લોઝિંગ બેલેન્સ કેટલું છે
50,400. એટલે અહીંયા જે ડિફરન્સ અમાઉન્ટ બતાશે ઈ તમે જે ચાલુ વર્ષ દરમિયાન લેન્ડ અને બિલ્ડિંગ સેલ કરેલું છે તો એના માટેનો ડેપ્રિસિએશન હશે. હવે એ બી જો બરાબર રીતે સમજી લઈએ અહીંયા. હવે એના માટે જો કાં તો તમારે એક છે ને અલગથી ગણતરી પાછી આપી દેવાની. છેલ્લો હવાલો જે આપેલો છે તમને એના માટેની ગણતરી આપીએ આપણે. તો પહેલા તો એ બિલ્ડિંગ સેલ કરેલું છે એના માટે સૌથી પહેલા તો શું દર્શાવવાનું કે એની કોસ્ટ પ્રાઇસ એ કેટલી છે 72,000. બરાબર. પછી એની બુક વેલ્યુ, તો બુક વેલ્યુ કેટલી છે 18,000. એટલે આ બે વચ્ચેનો જે ડિફરન્સ આવશે એને શું કહીશું આપણે તો અત્યાર સુધીનો એકત્રિત થયેલો ઘસારો હશે એનો. સમજાય? હા સર. ઓકે. કોસ્ટ પ્રાઇસ 72,000 માઈનસ ડેપ્રિસિએશન એટલે ત્યારે આપણને શું મળશે બુક વેલ્યુ 18,000. એટલે આ બે વચ્ચેનો જે ડિફરન્સ આવશે એ ડેપ્રિસિએશન થશે. અને એ બી તમને જો અહીંયા જે ડેપ્રિસિએશન ફંડમાં ડિફરન્સ આવે છે એટલું જ બતાતું હશે 54,000 આવે છે. એટલું 72,000 માઈનસ 18,000 કરીએ એટલે 54,000 થશે. હવે 54,000 રૂપિયાની કઈ રીતે અસર આપશો તો વેચેલા બિલ્ડિંગ માટેનો ઘસારો ગણો છો એટલે એના માટેની નોંધ થશે ડેપ્રિસિએશન ફંડ અકાઉન્ટ ડેબિટેડ ટુ બિલ્ડિંગ એકાઉન્ટ 54,000 રૂપીસ. એટલે એક અસર આવશે ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટમાં ડેબિટ બાજુએ અને બીજી અસર આપશું આપણે બિલ્ડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ 54,000 રૂપીસ. ત્યાર પછી હવે ખાસ સમજો છો જો શું કરેલું છે કે એની બુક વેલ્યુ 18,000 રૂપિયા છે અને વેચીએ છે કેટલામાં તો કે 25,200 રૂપીસ. એટલે આપણને પૈસા વધારે મળશે એટલો બેનિફિટ થશે. બુક વેલ્યુ 18,000 છે અને સેલ કરેલું છે 25,200 એટલે 7,200 રૂપીસ તમારો પ્રોફિટ થશે. અને વેચીએ એટલે એના માટેની નોંધ થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 25,200 to building account 18,000 and to profit and loss account 7,200. આની અસર ક્યાં અને કેવી રીતે આવશે તો પૈસા મળ્યા 25,200 એટલે એ આપણે બતાવશું ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં. તરત સોર્સિસ બાજુએ સોલ્ડ બિલ્ડિંગ 25,200 અને બિલ્ડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ બતાવશો બાય કેશ ઓર બેંક એકાઉન્ટ. હવે જો અહીંયા ડાયરેક્ટલી હેલો હા. તરફ બિલ્ડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ સીધા 18,000 બતાવેલા હશે તોય ચાલશે. બરાબર. અહીંયા આપણે એટલા જ બતાવવાના એની જે કોસ્ટ બુક વેલ્યુ છે એટલી જ બતાવવાની છે બાય કેશ ઓર બેંક એકાઉન્ટ 18,000 અને 7,200 નો જે નફો છે એ ડાયરેક્ટલી આપણે બતાવી દઈશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. બરાબર. પ્રોફિટ ઓન સોલ્ડ ઓફ બિલ્ડિંગ 7,200. ક્લિયર? એટલે જો અહીંયા આપણે આ 18,000 જ બતાવેલા હશે તો એની આ એડજસ્ટેડ એન્ટ્રી પાસ ઓન કરવાની જરૂરિયાત રહેતી નથી. ક્લિયર? સમજાઈ જાય? બધા હવાલાની અસર આવી ગઈ. હવે ખાતા બંધ કરીએ એટલે જો બિલ્ડિંગ એકાઉન્ટ ક્લોઝ કરશો એટલે એમાં બે બાજુનો ટોટલ સરખો થઈ જશે. એટલે હવે બીજો કોઈ ડિફરન્સ આપણને જોવા મળતો નથી. મશીનરી એકાઉન્ટ બી આપણે ઓલરેડી ક્લોઝ કરી દીધેલું છે, એની અસર બી ઓલરેડી આપી દીધેલી છે. ડેપ્રિસિએશન ફંડ એકાઉન્ટ બી ક્લોઝ થઈ જાય છે. ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ પણ ક્લોઝ થઈ જાય છે. વર્કિંગ કેપિટલ નો ટોટલ કરીએ એટલે ટોટલ કરંટ અસેટ્સ એ આપણને જોવા મળે છે 11,70,000 અને 14,41,800. લાયબિલિટીઝ બાજુનો ટોટલ થાય છે 5,40,000 and 5,76,000. એટલે એસેટ્સ માંથી લાયબિલિટીઝ લેસ કરવાની એટલે એ મળશે તમને વર્કિંગ કેપિટલ. પછી એ બે વચ્ચેનો ડિફરન્સ જોવો છો એટલે ડિફરન્સ આવશે તમારો વર્કિંગ કેપિટલમાં વધારો થાય છે 2,35,800. સમજાય છે વર્કિંગ કેપિટલ કેવી રીતે ક્લોઝ કરવાનું છે?
બરાબર, કરંટ એસેટ્સ માંથી કરંટ લાયબિલિટીઝ લેસ કરો એટલે વર્કિંગ કેપિટલ મળશે. પહેલા તો અહીંયા ખાલી અહીંયા ને જો આ બે ખાના આપણે રાખતા નથી એટલે સીધો આનો નાનો ટોટલ કરવાનો. કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટીઝ 11,70,000 માઇનસ 5,40,000 એટલે પહેલા વર્ષનું વર્કિંગ કેપિટલ મળશે. એ જ રીતે બીજા વર્ષ માટે 14,41,800 14,41,800 માઇનસ 5,76,000 એટલે બીજા વર્ષનું વર્કિંગ કેપિટલ મળશે. અને એ બેયને તમે સરખાવો એટલે તમને ખ્યાલ આવી શકે કે કાં તો એમાં વધારો હશે અથવા તો ઘટાડો હશે. જો વર્કિંગ કેપિટલમાં વધારો થાય તો એ ભંડોળનો ઉપયોગ થશે અને ઘટાડો હોય તો એને ભંડોળની પ્રાપ્તિ તરીકે દર્શાવવામાં આવશે. ક્લિયર? સમજાયા વર્કિંગ કેપિટલ? હા ઓકે, ત્યાર પછી છેલ્લે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્લોઝ કરીએ એટલે એમાં આપણને ડિફરન્સ જોવા મળે છે 1,92,600 એ તમારો એડજસ્ટેડ પ્રોફિટ થશે. અને પ્રોફિટ છે એટલે એને સોર્સ બાજુએ દર્શાવવામાં આવશે. ફંડ જનરેટેડ ફ્રોમ પ્રોફિટ 1,92,600 અને છેલ્લે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ક્લોઝ કરીએ એટલે એમાં બે બાજુનો ટોટલ આપણને સરખો જોવા મળશે. ક્લિયર? ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ક્લોઝ કરીએ એટલે એમાં બે બાજુએ આપણને ટોટલ સરખો જોવા મળશે.